ઉદાહરણ નંબર 1 ની વાત કરવાની છે. જે ડોપલર અસરનું જે સૂત્ર હતું એ આવૃત્તિમાં થતો ફેરફાર એટલે શિફ્ટિંગ નો આંશિક ફેરફાર વેગમાં થતા ફેરફાર અને પ્રકાશના વેગના ગુણોત્તર જેટલો હોય. વેગમાં થતો ફેરફાર એટલે શું? તો કે જે ઉદ્ગમ પોતે પ્રકાશના તરંગો ઉત્પન્ન કરે છે એનો વેગ vs બરાબર આપણે ડેલ્ટા v કીધું અને એના ઉપર એક સૂત્ર મળ્યું ડેલ્ટા f upon f is equal to ડેલ્ટા v upon v is equal to ડેલ્ટા લેમ્બડા upon લેમ્બડા. ઉદાહરણ નંબર 1 ની રકમ જોઈએ. આપણી સાપેક્ષ આકાશ ગંગા એ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી 589 નેનોમીટરની સોડિયમ રેખા લાઇટ એ 589.6 નેનોમીટર આગળ દેખાયા. સોડિયમ લાઇટ આવે ફિઝિક્સ લેબમાં કોલેજ વાળાના પ્રયોગશાળામાં સોડિયમ લેમ્પ છે, પીળા કલરનો લેમ્પ આવે, યલો લાઇટ ઉત્પન્ન કરે. એ યલો જે લાઇટ છે ને એની આવૃત્તિ છે 589.0 નેનોમીટર. ઓરિજિનલ તરંગ લંબાઈ એટલી છે અને શિફ્ટિંગ થવાને કારણે એ એટલી આપણે દેખાવી જોઈએ. બરાબર? એટલે લેમ્બડા ડેશ છે, આ ઓરિજિનલ લેમ્બડા છે. લેમ્બડા ડેશ માંથી લેમ્બડા બાદ કરો એટલે ડેલ્ટા લેમ્બડા મળી જાય. અને એના માટે જે આકાશગંગામાંથી તરંગો આવે છે એ આકાશગંગાની ઝડપ કેટલી? તો ઘણી વખતે આ શિફ્ટિંગને કારણે તમે કોઈ પણ સ્ટાર અથવા કોઈ પણ આકાશગંગાની ઝડપ પણ માપી શકો છો. કાલે થિયરીને યાદ કરીએ તો આપણે તારણ એવું કાઢ્યું હતું જો અવલોકનકાર આપણી નજદીક આવતો હોય એટલે કે ઉદ્ગમ અવલોકનકારની નજદીક આવતો હોય તો શું થાય? તરંગ લંબાઈ ઘટે છે ને આવૃત્તિ વધે છે. નજદીક આવતો એટલે તરંગ દબાય તો એમાં બ્લુ શિફ્ટિંગ મળે છે અને જો દૂર જતો હોય તો રેડ શિફ્ટિંગ મળે છે. એટલે નજદીક આવે છે કે દૂર જાય છે એની વાત નથી. આપણે ઓરિજિનલ તરંગ લંબાઈ કેટલી આપી છે? લેમ્બડા 1 589.0 એને ગુણ્યા 10⁻⁹ નેનોમીટર છે. અને શિફ્ટિંગ થઈને કેટલી દેખાય છે અથવા એટલી શિફ્ટિંગ કરવા માટે કેટલી સ્પીડ હોવી જોઈએ? આ છે આવૃત્તિનો આંશિક ફેરફારનું સૂત્ર છે ડેલ્ટા f ના છેદમાં f is equal to ડેલ્ટા v ના છેદમાં c. આપણે જાણીએ છીએ સૂત્ર છે કે f બરાબર લેમ્બડા c બરાબર અચળ હોવાથી જેટલો આવૃત્તિમાં ફેરફાર થાય એટલો જ તરંગ લંબાઈમાં ફેરફાર થાય. પણ એ માઇનસ શું કામ? કારણ કે આવૃત્તિ વધે તો તરંગ લંબાઈ ઘટે અને તરંગ લંબાઈ વધે તો આવૃત્તિ ઘટે, કારણ કે બેયને સંબંધ કેવો છે? વિરોધક છે, એટલે માઇનસ મૂક્યું છે. તો એના આધારે આ જે સૂત્ર છે એમાં આ કિંમત મૂકી દો તો ડેલ્ટા v ના છેદમાં c is equal to ડેલ્ટા લેમ્બડા ના છેદમાં લેમ્બડા. ડેલ્ટા v ના છેદમાં c is equal to લેમ્બડા ના છેદમાં લેમ્બડા એટલે શું થાય? તો કે લેમ્બડા 2 માઇનસ લેમ્બડા 1 ના છેદમાં લેમ્બડા 1. તો ડેલ્ટા v બરાબર લેમ્બડા 2 માઇનસ લેમ્બડા 1 ના છેદમાં લેમ્બડા 1 એને ગુણ્યા c થી ગુણાકાર કરો. બધી કિંમતો મૂકી અને સાદરૂપ આપીએ તો આકાશ ગંગાનો વેગ આપણને મળે છે 306 કિલોમીટર પ્રતિ સેકન્ડ. બરાબર? તો આંશિક ફેરફાર ઉપરથી ઉદાહરણ નંબર 1 છે એટલા માટે કાલે આપણે આંશિક ફેરફારનું સૂત્ર કેવી રીતે આવે એની વાત કરી હતી ડોપલર અસર ઉપરથી. બરાબર? તો જો નજદીક આવતો હોય તો બ્લુ શિફ્ટ થાય અને દૂર જતો હોય તો રેડ શિફ્ટ થાય, એટલું તમારે યાદ રાખવાનું છે. અને આ સૂત્ર યાદ રાખવાનું છે ડેલ્ટા f upon ડેલ્ટા v is equal to ડેલ્ટા v upon c. બરાબર? એટલે આ સૂત્ર ઉપરથી એ મળે. અને અહીંયા જો આ માઇનસ તો હતું જ અને માઇનસ નો સૂત્રનો ઉપયોગ કર્યો એટલે આ અહીંયા આ f વાળો સૂત્રનો ઉપયોગ કર્યો. અહીંયા એક તમારે સુધારો કરવાનો છે
તો ઓરિજિનલ સૂત્ર શું છે? ડેલ્ટા એફ ના છેદમાં એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી ના છેદમાં માઇનસ સી. એ રીતે મૂકવાનું છે. અને પાછો આ બે નો ફેરફાર છે પરસ્પર વિરોધક છે, એટલે ફરી માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એટલે અહીંયા એક તમારે કરેક્શન કરવાનું છે, માઇનસ ડેલ્ટા વી ના છેદમાં સી. એ રીતે મૂકવાનું. ઉદાહરણ 2 ની વાત કરીએ. જ્યારે એક રંગી પ્રકાશ એ બે માધ્યમોને છૂટા પાડતી સપાટી પર આપાત થાય ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત એમ બંને પ્રકાશની આવૃત્તિ આપાત આવૃત્તિ જેટલી સમાન હોય છે. સમજાવો શા માટે? પ્રશ્ન સમજાય છે કે તમારી પાસે બે માધ્યમને છૂટી પાડતી બોર્ડર છે. બે માધ્યમને છૂટી પાડતી બોર્ડર એટલે ઘટ માધ્યમથી પતલું અથવા પદમાંથી ઘટલું. ઘટ એક રંગી એટલે વ્હાઇટ નહીં, કા ખાલી રેડ હોય કા ખાલી યલો હોય, કોઈ પણ એક જ તરંગ લંબાઈ હોય. એક રંગી પ્રકાશ એટલે કોઈ એક રંગનો પ્રકાશ છે. એ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત કરો ત્યારે વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ આપાત આવૃત્તિ જેટલી સમાન હોય છે. સમજાવો શા માટે? તમે એવું નથી જોતા ક્યારેય, મોટા ભાગે એવું જોઈએ છે આપણે વ્હાઇટ લાઇટ છે આપાત કરીએ તો પરાવર્તિત પણ વ્હાઇટ જ થાય, રેડ આપાત કરો તો પરાવર્તિત પણ રેડ જ થાય. અને આપણે લેઝર લાઇટ વાળો ગ્લાસનો જે પ્રયોગ આપ્યો હતો આગળના ચેપ્ટરમાં, એમાં જોયું હતું ગ્લાસમાં તમે લાઇટ પર વક્રીભૂત થાય અને પાણીમાં તમને રેડ લાઇટની રેડ લેઝર હોય તો રેડ જ દેખાય છે, રેડનું ગ્રીન નથી થતું. એટલે કે પરાવર્તનની ઘટના અને વક્રીભાવની ઘટનામાં પ્રકાશની આવૃત્તિ બદલાતી નથી. શું કામ? એ સમજાવવાનું છે. તેનો જવાબ આ રીતે આવશે. પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે તેનો વેગ અને તરંગ લંબાઈ બંને બદલાય છે. સમજાણું? વેગે બદલાણો અને તરંગ લંબાઈ બદલાણો. વેગ વધે તો તરંગ લંબાઈ વધે, વેગ ઘટે તો તરંગ લંબાઈ ઘટે. તેથી તેની આવૃત્તિ f બરાબર c upon v અનુસાર શું રહે? અચળ રહે. સૂત્ર શું છે આવૃત્તિનું? f બરાબર c by v. અહીંયા એક તમારે જોવાનું c by લેમ્બડા આવે. એક જ મિનિટ. f બરાબર c upon લેમ્બડા. અહીંયા એક સુધારો કરવો પડશે, c upon લેમ્બડા અથવા v upon લેમ્બડા કરો તો ચાલે. v upon લેમ્બડા, કારણ કે વેગ બદલાય છે સાથે સાથે તરંગ લંબાઈ લેમ્બડા પણ બદલાય છે, એટલે આવૃત્તિ અચળ રહી. આપણે આ સૂત્રમાં જોયું હતું ને, ગણતરી જોયું હતું ત્યારે આ એક સંબંધ મૂક્યો હતો. અને તમારા 11માં પણ એક સૂત્ર આવતું, આવૃત્તિ, તરંગ લંબાઈ અને વેગ વચ્ચેનો સંબંધ. c બરાબર લેમ્બડા f. તો f બરાબર c બાય લેમ્બડા અથવા લેમ્બડા બરાબર f બરાબર c બાય લેમ્બડા. એટલે c ની જગ્યાએ તમારે વેગ વાપરવું પડે, v બાય લેમ્બડા વાપરવું પડે, v બાય લેમ્બડા. બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે, પ્રકાશ જ્યારે પતલાથી ઘટ માધ્યમમાં ગતિ કરે, પતલા માધ્યમમાંથી ઘટ એટલે હવામાંથી પાણીમાં આવે ત્યારે ઝડપ ઘટે છે. શું ઝડપનો ઘટાડો પ્રકાશના તરંગ લંબાઈ દ્વારા લઈ જવાતી ઉર્જામાં ઘટાડો સૂચવે છે? જ્યારે પ્રકાશ પતલા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે ત્યારે ઝડપ ઘટે છે, એ આપણે ખબર છે. અને ઝડપ ઘટે છે એટલે શું થાય? તરંગ લંબાઈ ટૂંકી થઈ જાય છે. તો ઝડપ ઘટે છે એટલે શું? આ ઝડપનો ઘટાડો એ ઉર્જાનો ઘટાડો સૂચવે છે. શું કહેશો? જ્યારે પ્રકાશનું કિરણ માધ્યમ બદલે ત્યારે આવૃત્તિ બદલાતી નથી. આવૃત્તિ નો બદલાય એટલે ઉર્જા બદલાય નહીં. જ્યારે પ્રકાશ માધ્યમ બદલે ત્યારે વેગ અને તરંગ લંબાઈ બદલાય છે, આવૃત્તિ અચળ રહે છે. ફોટોન વાદ અનુસાર, એ આના પછીનું ચેપ્ટર આવશે. કોઈ પણ ફોટોન એટલે પ્રકાશનું તરંગ, એ પ્રકાશના તરંગ અને ફોટોન પણ કહેવાય.
અને એની ઉર્જાનું સૂત્ર છે E બરાબર hf. અહીં આવૃત્તિ અચળ છે એના માટે ઉર્જા અચળ રહે, એટલે ઉર્જા અચળ રહે છે. એ ફોટોન વાદની વાત આના પછીના ચેપ્ટરમાં આવશે. E બરાબર hf અને f ની જગ્યાએ c બાય લેમ્બડા મૂકો તો E બરાબર hc બાય લેમ્બડા. તમારે 1160 માં આ સૂત્ર કંઈક આવતું ફોટોન વાદમાં. તો ફોટોન વાદ અનુસાર ઉર્જા અચળ રહી. તરંગવાદ અનુસાર શું થાય? તરંગવાદ અનુસાર કંપ વિસ્તાર અચળ હોવાથી કંપ વિસ્તાર અચળ છે. જો તરંગ લંબાઈ બદલાણી, વેગ બદલાણો, આવૃત્તિ કંપ વિસ્તાર બદલાતા નથી. તરંગવાદ એવું કહે છે કે તરંગની ઉર્જા છે એ કંપ વિસ્તારના સમપ્રમાણમાં, એટલે E બરાબર 1/2 ks પર 1160 માં સૂત્ર આવતું. આ બંને સૂત્રોની વાત આપણે આના પછીના ચેપ્ટરમાં આવશે, દ્વૈત સ્વભાવમાં. ફોટોનવાદ અને તરંગવાદ. એટલે તરંગવાદ અનુસાર લેવા જાવ તો પણ અચળ જ રહે, કારણ કંપ વિસ્તાર અચળ છે. તો તરંગવાદ અનુસાર તરંગની ઉર્જાનું સૂત્ર છે E બરાબર 1/2 ks². તો કંપ વિસ્તાર અચળ છે, k છે અચળાંક છે, તરંગ સદિશ છે. તો આ સૂત્ર અનુસાર બદલાતી નથી. ફોટોનવાદ અને તરંગવાદ બે અનુસાર જ્યારે પ્રકાશનું તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. ત્રીજો પ્રશ્ન લઈ ઉદાહરણ નંબર 2 માં પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપ વિસ્તારના વર્ગ પરથી નક્કી થાય છે. આવે છે પ્રકાશના ફોટોન સ્વરૂપમાં તીવ્રતા શેના પરથી નક્કી થતી હશે? એટલે આ આખા પ્રશ્ન છે દ્વૈત સ્વભાવના, આના પછીના ચેપ્ટરના છે, પણ આમાં મૂકી દીધા છે. તો તરંગવાદ અનુસાર તીવ્રતા છે, તીવ્રતાને સૂત્ર હતું આપણે તરંગની તીવ્રતા એ કંપ વિસ્તારના સમપ્રમાણમાં હોય. ફોટોનવાદનું સૂત્ર શું છે? તો ફોટોનવાદ અનુસાર આમ થાય કે E બરાબર hf અને તીવ્રતાનું સૂત્ર શું થાય? તીવ્રતાનું સૂત્ર I બરાબર ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય E/at. તો I બરાબર E/at, પણ E બરાબર શું છે? hf છે. hf ના છેદમાં t થયું, જે દર્શાવે છે કે આવૃત્તિ પરથી નક્કી થાય છે. બરાબર. આ ફોટોનવાદ અનુસાર. અને તરંગવાદ અનુસાર તો તીવ્રતા I બરાબર હા બોલો સર છેદમાં એલ છે કે એટી? એટી છે, એલ નહીં. કદ થાય, કદ એલ નો થાય, કદ એટલે પણ કદ નો આવે, કદ ઈ ના છેદમાં ઘનતામાં આવે, કદની જરૂર નથી આમાં. તીવ્રતામાં આવે એકમ સમયમાં અને એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતી ઉર્જા. આગળના ચેપ્ટરમાં લીધું હતું I બરાબર U/at નું સૂત્ર લીધું હતું ને તીવ્રતા માટે. વિદ્યુત ચુંબકીય તરંગોમાં તીવ્રતાનું સૂત્ર આપણે લીધું હતું. તીવ્રતા એટલે શું? એક સમયમાં અને એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતી ઉર્જા, એટલે E ના છેદમાં at આવે. તો E બરાબર શું છે? hf છે. hf ના છેદમાં at આવે, બરાબર, કદ નહીં. કદ ક્યારે લેવાનું? ઉર્જા ઘનતા હોય ને તો કદ લેવાનું. એટલે hf ના છેદમાં at. તો આવૃત્તિ, તો ફોટોનવાદ અનુસાર આ તીવ્રતા એ આવૃત્તિ પરથી નક્કી થાય. અને તરંગવાદ અનુસાર તીવ્રતા છે કંપ વિસ્તારથી નક્કી થાય, કારણ તીવ્રતા કંપ વિસ્તારના સમપ્રમાણમાં. આના પછીના ચેપ્ટરમાં બધા મુદ્દાઓ ફરીથી આવશે, થોડા ડિટેલથી આવશે. એમાં કદાચ મેં એક્સ્ટ્રા નોંધ બી લખાવી છે બધી આ તીવ્રતાની ને આવૃત્તિની ને. કારણ કે પ્રકાશશાસ્ત્રમાં તીવ્રતાનો કોન્સેપ્ટ, આવૃત્તિનો કોન્સેપ્ટ અને ઉર્જાનો કોન્સેપ્ટ એ ત્રણ અલગ અલગ રીતે તમારે જોવા પડે. તો તરંગ સ્વરૂપમાં તરંગની તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગ I proportional to a square એવું સૂત્ર આવે. I proportional to a square. અને મને યાદ છે ત્યાં સુધી મેં તમને દોલનો તરંગોનું ચેપ્ટરમાં થોડુંક રિવિઝનનો ટોપિક લીધા ને ત્યારે આ તીવ્રતાની વાત સમજાવી દીધી. તો એ વાત છે. હવે ખરેખર આપણે વિવર્તન અને વ્યતિકરણની ઘટના જે ભણવાની છે
એમાં તરંગોનો સુસંબદ્ધ અને અસુસંબદ્ધ સરવાળો એવી વાત આવે છે. અને સાથે સાથે સ્વાધ્યાયનો એક દાખલો પણ આગળના સૂત્રો પરથી છે. વ્યતિકરણની ઘટના આપણે ભણવી હોય તો એમાં સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમો ની વાત આપણે ખબર હોવી જોઈએ. ઉદાહરણ 2 પછી ક્રમ પ્રમાણે જે સુસંબદ્ધ ઉદ્ગમ કોને કહેવાય? સુસંબદ્ધ ઉદ્ગમનો મતલબ થાય કોહરન્ટ, નોન કોહરન્ટ. કોહરન્ટનો મતલબ થાય પ્રકાશનું ઉદ્ગમ માંથી તરંગ લંબાઈ સમાન હોય અને કળા તફાવત શૂન્ય હોય અથવા અચળ હોય, આવા ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય. એટલે કે તમારી પાસે બે ઉદ્ગમ હોય અને બે ઉદ્ગમમાંથી પ્રકાશના તરંગો ઉત્સર્જિત થતા હોય. એ ઉત્સર્જિત થતા પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ સમાન હોય, ઇક્વલ હોય, અને એમાંથી ઉત્સર્જિત થતા તરંગોની કળા સમાન હોય અથવા તો કળા તફાવત શૂન્ય હોય. કળા સમાન હોય એટલે એનો તફાવત કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. એટલે કળા તફાવત છે શૂન્ય હોય અથવા અચળ રહેતો હોય. બરાબર, અચળ એટલે એકની કળા 90 છે ને એકની કળા 180 છે, પછી સતત બે એક સરખા આવૃત્તિથી દોલનો કરતા હોય તો એનો કળા તફાવત કેટલો રહે? 180 - 90 કરો એટલે ઓલવેઝ એનો કળાનો તફાવત છે અચળ 90 જેટલો જ રહે. એટલે કળાનો તફાવત છે ઇક્વલ હોય. માનો કે આપણા હાથમાં તમે બે દોરી બાંધી દો અને દોરી બાંધ્યા પછી આ રીતે આમ દોલનો આપો. અહીંયા બંનેની કળા કેવી છે? સમાન છે. બંનેની તરંગ લંબાઈ કેવી છે? સમાન છે. પણ જો આમ થઈ જતું હોય, એક ધીમે ધીમે દોલનો કરતો ને એક ફાસ્ટ દોલનો કરતો આમ, તો એ અસુસંબદ્ધ કહેવાય. સુસંબદ્ધ નો મતલબ થાય બેની તરંગ લંબાઈ સમાન હોવી જોઈએ. એનો મતલબ આવૃત્તિ સમાન હોય અને બંનેનો કળા તફાવત અચળ હોવો જોઈએ. તો આવા ઉદ્ગમને શું કહેવાય? સુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય. બરાબર. પ્રકાશના કિસ્સામાં આ વસ્તુ ઓબ્ઝર્વ કરવી બહુ અઘરી છે. માનો કે તમારી પાસે બે રેડ લાઇટ છે, તો બંને રેડ લાઇટ છે એનો મતલબ શું થયો? બંનેની તરંગ લંબાઈ ઇક્વલ છે, બંને સમાન તરંગ લંબાઈ બેની ઇક્વલ છે. પછી હવેનો કળાનો તફાવત જો ઇક્વલ થતો હોય તો જ સુસંબદ્ધ કહેવાય. નકર ખાલી તરંગ લંબાઈ ઇક્વલ થતી હોય પણ કળાનો તફાવત અચળ નો રહેતો હોય તો એ સુસંબદ્ધ નો કહેવાય. નોન કોહરન્ટ કહેવાય. કોહરન્ટ નહીં, એટલે સુસંબદ્ધ ને ઇંગ્લિશમાં કહેવાય કોહરન્ટ સોર્સ. પછી અસુસંબદ્ધ ઉદ્ગમો, જે પ્રકાશના ઉદ્ગમમાંથી આવૃત્તિ અચળ ન હોય અને કળા તફાવત અચળ ન હોય. આવૃત્તિ કહો કે તરંગ લંબાઈ કહો, એક પ્રકાશનો ઉદ્ગમ, તમારી પાસે એક લેમ્પ છે એમાં રેડ લાઇટ ઉત્પન્ન થાય છે, બીજા લેમ્પમાંથી ગ્રીન લાઇટ ઉત્પન્ન થાય, તો બંનેની આવૃત્તિ જુદી જુદી થઈ ગઈ, બંનેની તરંગ લંબાઈ જુદી જુદી થઈ ગઈ. એટલા માટે આવા ઉદ્ગમને અસુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય. એટલે આવૃત્તિ અચળ નથી અને કળા તફાવત પણ અચળ નથી. આવા ઉદ્ગમને અસુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય. તો સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમ. અસુસંબદ્ધ વડે વ્યતિકરણ ભાત ઉત્પન્ન થતી નથી. વિવર્તન કે વ્યતિકરણ માટે અસુસંબદ્ધ ઉદ્ગમ નો જોઈએ, સુસંબદ્ધ જ જોઈએ. બરાબર. એટલે હવે પછીના ટોપિકમાં આપણે વિવર્તન અને વ્યતિકરણ ભણવાનું છે, જે આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી મુદ્દો છે. બરાબર. કારણ કે વ્યતિકરણની ઘટના, પણ વ્યતિકરણની ઘટના ક્યારે આપણે ઓબ્ઝર્વ કરી શકીએ કે ઉદ્ગમ છે સુસંબદ્ધ હોય ત્યારે. બરાબર. અને બીજી એક વાત, સુસંબદ્ધ અને અસુસંબદ્ધ નો સરવાળો કેવી રીતે કરવો. આ બધા મુદ્દાઓ છે ને મેં મારી રીતે રેફરન્સ બુકમાંથી ક્રમ પ્રમાણે ગોઠવા છે, પછી આપણે ટેલી કરતા રહીશું. તો ઝેરોક્સ પ્રમાણે ચાલ્યા જઈએ તો ઝેરોક્સ પ્રમાણે હવે પછીનો ક્રમ આવશે. પેલા સ્વાધ્યાયના થોડા દાખલાઓ છે, ગણી લઈએ. સ્વાધ્યાયનો 11મો દાખલો છે, સ્વાધ્યાયનો પહેલો દાખલો છે, બીજો દાખલો છે, ચોથો દાખલો છે. બરાબર. આ 2-3 સ્વાધ્યાયના દાખલાઓ છે, એના પર થોડી નજર નાખી લઈએ.
એમાંથી તમારાથી થાય એવા હશે એ તમારે ગણવાના છે, અને જે નહીં થઈ શકે એવા અહીંયા હું તમને સોલ્વ કરાવું છું. આ ચેપ્ટરનો ગુણભાર કેટલો છે? 6 માર્ક્સનો છે. 3 MCQ અને 3 માર્ક્સનો પ્રશ્ન. એટલે 3 માર્ક્સના પ્રશ્નમાં દાખલાઓની શક્યતા રહી. સ્વાધ્યાયનો 11મો દાખલો છે. એક તારામાં હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત 6563 ની H આલ્ફા રેખા. આ H આલ્ફા રેખા કોને કહેવાય? H બીટા રેખા કોને કહેવાય? હાઇડ્રોજન માંથી ઉત્સર્જિત થતા વર્ણપટની રેખાઓની વાત. આના પછીની એના પછીનો પરમાણુઓનું જે ચેપ્ટર છે એમાં વર્ણપટ રેખાઓની વાત આવશે. હાઇડ્રોજન લેમ્પ આવે એટલે એમાં હાઇડ્રોજનનો ગેસ ભરી દે લેમ્પની અંદર, પછી એમાં ફિલામેન્ટ ગરમ કરે એટલે એમાંથી એક ચોક્કસ પ્રકારનો તરંગ લંબાઈ વાળો તરંગ ઉત્પન્ન થાય, પ્રકાશ ઉત્પન્ન થાય. એની આવૃત્તિ છે ઉત્સર્જિત 6563 એંગસ્ટ્રોમ ની H આલ્ફા રેખા એ 15 એંગસ્ટ્રોમ જેટલી રેડ શિફ્ટ થયેલી જણાય છે. તો તારાથી પૃથ્વીથી દૂર જવાની ઝડપનો અંદાજ કેટલો? રેડ શિફ્ટ એટલે દૂર જતી હશે, તો શિફ્ટિંગ કેટલું થાય છે? આ ઓરિજિનલ એની તરંગ લંબાઈ છે જે હોય તે, એમાં શિફ્ટિંગ કેટલું છે? એટલે શિફ્ટિંગ આપણે ડાયરેક્ટ આપી દીધું છે તો પછી સીધું ડેલ્ટા લેમ્બડા જ લઈ લેવાય ને. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા એંગસ્ટ્રોમ આવે અને એમાં એટલું શિફ્ટિંગ છે, તો ઓરિજિનલી ક્યાં જરૂર છે? ડાયરેક્ટ શિફ્ટિંગ આપ્યું છે તો ડેલ્ટા લેમ્બડા આપ્યું છે. હા, ઓરિજિનલી આ લેમ્બડા 1 અને આ ડેલ્ટા લેમ્બડા, એટલે આ છે ને એંગસ્ટ્રોમમાં તમારે લખવું પડશે 6563. એટલે 65 એટલે તરંગ લંબાઈ વધુ થઈ, વધુ તરંગ લંબાઈ હોય એટલે આવૃત્તિ ઓછી હોય, બરાબર? એટલે આ રેડની નજીકની લાઈન હોય કારણ કે 700 એંગસ્ટ્રોમ. અહીંયા મને એમ છે કંઈક એ લોકોએ લખવામાં એંગસ્ટ્રોમ કે નેનોમીટર જે કાંઈ હોય તે એ હું જોઉં છું એ પ્રમાણે હજુ એંગસ્ટ્રોમમાં છે તો લખો. ઓરિજિનલ તરંગ લંબાઈ લેમ્બડા 1 છે 6563 એંગસ્ટ્રોમ. શિફ્ટિંગ થયેલું જોવા મળે છે 15 એંગસ્ટ્રોમ, અને એનો દૂર જવાનો અંદાજ મેળવવાનો છે તો લેમ્બડાના છેદમાં ડેલ્ટા લેમ્બડાના છેદમાં લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ -VS/c. માઇનસ શું બતાવે છે? આપણાથી દૂર જાય છે એટલા માટે માઇનસ છે. -VS ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા અપોન લેમ્બડા એને ગુણ્યા c. એમાં આ બધી કિંમત મૂકો. ડેલ્ટા લેમ્બડાના છેદમાં લેમ્બડા એને ગુણ્યા c. એમાં કિંમત મૂકીને સાદુરૂપ આપો એટલે VS મળશે 6.87 એને ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. કોમન વસ્તુ છે એટલે આ જે શિફ્ટિંગની થિયરી છે ને ડોપલર અસર, એના પરથી સ્વાધ્યાયના એક દાખલો અને એક દાખલો ઉદાહરણનો, એ 2 દાખલાઓ છે. બાકીના MCQ પણ આ ટાઈપનો પૂછો તો આ વખતે બોર્ડની એક્ઝામમાં કેટલું શિફ્ટિંગ આવે. સ્વાધ્યાયનો પહેલો દાખલો તો કોમન છે. 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે. પતલા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આપાત થાય છે તો પરાવર્તિત વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપ કેટલી? પાણીનો વક્રીભવનાંક કેટલો છે? 3 માર્ક્સ માટે દાખલો IMP. A, B અને C 3 વસ્તુ ગણવાની છે ને એટલે સોલ્યુશન જોઈએ. આપાત થતો પ્રકાશ કેટલો છે? 589 નેનોમીટર એટલે 589 ગુણ્યા 10⁻9 મીટર. હવે પરાવર્તિત તરંગ અને માટે માધ્યમ બદલાતું નથી. પરાવર્તિત માટે માધ્યમ નથી બદલાતું, સમજાણું? માધ્યમ ન બદલાતું હોય તો તરંગ લંબાઈ આપાત તરંગ જેટલી જ હોય, બરાબર? તો પરાવર્તિત તરંગ માટે માધ્યમ બદલાતું ન હોવાથી તરંગ લંબાઈ તેની તરંગ લંબાઈ આપાત તરંગ લંબાઈ જેટલી જ છે. એટલે લેમ્બડા ડેશ બરાબર લેમ્બડા બરાબર 589 ગુણ્યા 10⁻9 મીટર. અને હવામાં વેગ કેટલો? તો પ્રકાશના વેગ જેટલો જ હોય. કોઈ પણ પ્રકાશનું કિરણ છે ગમે તે રંગનું હોય પણ શૂન્ય અવકાશમાં વેગ, હવામાં વેગ છે એ c જેટલો જ છે, શૂન્ય અવકાશ જેટલો છે. એનો વેગ થશે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે આવૃત્તિ કેટલી?
આવૃત્તિ f ડેશ ઇઝ ઇક્વલ ટુ c અપોન v. તો c અપોન v એટલે એના બધા આપણે આવૃત્તિ મળે છે. આ હવાના માધ્યમમાં હોય ત્યારની વાત થઈ. હવે હવામાંથી પાણીમાં આવે છે ત્યારે શું થાય? જ્યારે તરંગ હવામાંથી પાણીમાં આવે ત્યારે આવૃત્તિ અચળ રહે છે, પરંતુ તેનો વેગ અને તરંગ લંબાઈ બદલાઈ જાય છે, જે નીચે મુજબ છે. μ1 બરાબર 1 અને μ2 બરાબર 1.33. સૂત્ર છે વેગ માટે v બાય c ઇઝ ઇક્વલ ટુ μ1 અપોન μ2 માં v ઇઝ ઇક્વલ ટુ શું થશે? c ઇન્ટુ μ1 અપોન μ2 માં કિંમત મૂકો. બરાબર. તો વેગનું મૂલ્ય હવે ઘટી જશે. શું કામ? અહીં 1/1.33 આવ્યું ને, એટલે ખરેખર પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હતો, એની જગ્યાએ 2.26 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે જુઓ, આ 2.26 છે, એના ભાગે f ડેશ કરો, કારણ કે તરંગ લંબાઈ લેમ્બડા ડેશ ગણવાનો છે. તો એમાં તરંગ લંબાઈ શું? લેમ્બડા ડેશ બરાબર v અપોન f ડેશ માં મૂકો એટલે 44 નેનોમીટર થશે. તો આપાત કેટલી કરતા હતા તરંગ લંબાઈ? આવૃત્તિ તો એને છે, એટલે તરંગ લંબાઈ બદલાય છે અને વેગ બદલાય છે. બરાબર. તો વેગ અને આવૃત્તિ ઉપરથી આપણને તરંગ લંબાઈ મળે છે બદલાયેલી. કેટલી મળે છે? આપાત થતી હતી 589 અને અંદર 444 નેનોમીટર. એટલે વેગ બદલાણો, એની સાથે સાથે એની તરંગ લંબાઈ બદલાણી, આવૃત્તિ બદલાતી નથી. તો હવામાં અને માધ્યમમાં આ રીતે ગણતરી થઈ શકે. ઘણી વખત એવું પૂછે MCQ કે હવામાંથી કાચમાં જાય છે, કાચનો વક્રી ગુણાંક 1.53 છે, તો કાચમાં એનો વેગ કેટલો, કાચમાં એની તરંગ લંબાઈ કેટલી? બરાબર. આવૃત્તિ ન પૂછે, આવૃત્તિ તો એને જ મળવાની હોય. તો આ ટાઈપનો પ્રશ્ન છે એ આ સૂત્ર ઉપરથી બની શકે. સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન જોઈએ. નીચે આપેલ દરેક કિસ્સા માટે તરંગ અગ્રનો આકાર શું? તો બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતા હોય એનો તરંગ અગ્ર કેવો હોય? બિંદુવતમાંથી ફેરાય એના તરંગ અગ્ર કેવા થાય? તો વર્તુળાકાર થાય. પછી બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ, બહિર્ગોળ લેન્સ હોય એમાંથી નિર્ગમન પામે. વિચારો, બહિર્ગોળ લેન્સમાં શું થાય? પ્રકાશ આમ જતો હોય ને બહિર્ગોળ લેન્સમાંથી તમે પસાર કરો એટલે કિરણો છે એમ ભેગા થાય એના તમે તરંગ અગ્ર દોરો. તો વર્તુળાકાર નહીં આવે. સોરી, બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ જ્યારે બિંદુવત ઉદ્ગમ પર મૂક્યો હોય ત્યારે. તો શું થાય? બિંદુવતમાંથી કિરણ બહાર નીકળે અને લેન્સમાંથી પસાર થાય એટલે સમાંતર થઈ જાય, એટલે એના તરંગ પણ સમાંતર બની જશે, એટલે સમતલ બની જાય. આમાં વર્તુળાકાર આવે, આમ સમતલ આવે, કારણ કે બિંદુવત ઉપર મૂક્યો છે ને. તો તમે લેન્સ ને આપો તો માં કાંઈ લેન્સ છે ને એ બિંદુવત ઉદ્ગમ છે, એટલે બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ છે બધી બાજુ ફેલાય, પણ લેન્સમાંથી પસાર થાય તો શું થઈ જાય? સમતલ એટલે સમાંતર થઈ જાય. દૂર રહેલા તારા ના પ્રકાશના તરંગ પૃથ્વી દ્વારા અંતરાતો ભાગ, સ્ટાર છે આપણે ઘણો બધો દૂર છે, એમાંથી આવતો તરંગ અગ્રો કેવો હોય? સમતલ જ હોય. એટલે પહેલામાં આવશે વર્તુળમય અને બીજા બી અને સી માં આવશે સમતલ. સ્વાધ્યાયનો 9મો દાખલો જોઈ લઈએ. એક સમતલ પરાવર્તક સપાટી પર 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત થાય છે. પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે?
કયો નહીં. સર એ તરંગ વાળું કેમ જાવ તો સમતલ થયું કયું આપણે ઓલું બહિર્ગોળ લેન્સ વાળું બહિર્ગોળ લેન્સ શું કરે? અનંત અંદરથી કિરણ આવતું હોય ને બહિર્ગોળમાંથી પાસ કરે એટલે શું થાય? એના ફોકલ પોઈન્ટ ઉપર કેન્દ્રિત કરે કે નહીં? હવે નથી ઊંધું વિચાર કે કોઈ બિંદુવત ઉદ્ગમ છે, એ બિંદુવત ઉદ્ગમમાંથી ઉદ્ભવતા કિરણો એ કેવા છે? તો એ આ રીતે હોય. બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્સર્જિત આ બહિર્ગોળ લેન્સ છે, બરાબર? તો એમાં સમતલ તરંગ અગ્ર આવે અને એના આ રીતે ગોળાકાર તરંગ અગ્ર બને. હવે તો ઊંધું વિચાર, અહીંયા સોર્સ મૂક એટલે સોર્સમાંથી કિરણ આમ જાય કે નહીં? આમ જાય કે નહીં? સૂર્યનો પ્રકાશ કેમ બહાર આવે છે? રીતના રેખાઓ ગોળાકાર બહાર નીકળે કે ન નીકળે? બિંદુવત વિદ્યુત બારમાંથી કેમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી? એમ અહીંયા બિંદુવત ઉદ્ગમ મૂક્યું હોય એમાંથી રેખા અહીંથી આમ જાય, અહીંથી આમ જાય અને લેન્સમાંથી પસાર થાય તો કેવી થઈ જાય? સમતલ થઈ જાય. એટલે તમારે લેન્સનો કિસ્સો વિચારવાનો છે, પણ બિંદુવતમાંથી બહાર નીકળે ત્યારે એટલે સમતલ બની જાય. રિવર્સ કરવાનું ટૂંકમાં. અને આમે લેબોરેટરીમાં આ ચેપ્ટરમાં આવશે કે લેબની અંદર સૂર્યનો પ્રકાશ તો હાજર નથી, તમારે સમતલ તરંગોની જરૂર પડે. તો સમતલ તરંગ માટે શું કરવાનું? પહેલા બિંદુવત એલઈડી મૂકવાની અને એલઈડી ની લાઇટ છે એ તમારા બહિર્ગોળ લેન્સમાંથી પસાર કરવાની. એટલે એલઈડી છે એ કેવું થાય? બિંદુવત ઉદ્ગમ થાય અને લેન્સમાંથી પસાર થયેલી લાઇટ છે કેવી થાય? સમતલ થઈ જાય. જ્યારે સૂર્યપ્રકાશની જરૂર હોય ત્યારે, કારણ કે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો એ લાંબા અંતરેથી આવે છે એટલે સમતલ હોય, બરાબર? એ રીતે છે. સ્વધીમાં નમો દાખલો જોઈએ. એટલી તરંગ લંબાઈ છે. પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈની આવૃત્તિ કેટલી? તો એ માધ્યમ છે. કયા આપાત કોણે પરાવર્તિત કિરણ અને આપાત કિરણને લંબ હશે? તો આપાત કોણ કેટલો રાખો જેને કારણે પરાવર્તિત કિરણ એ આપાત કિરણને લંબ, એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 ડિગ્રીનો થવો જોઈએ. પહેલી વાત તો કોમન છે, પરાવર્તિત તરંગની તરંગ લંબાઈ આપાત તરંગ જેટલી જ હોય અને આવૃત્તિ કેટલી હોય? તો આવૃત્તિ f બરાબર c/λ પરથી મળી જાય, બરાબર? હવે આપાત કોણ અને પરાવર્તિત કિરણ એ 45 ના ખૂણે લંબ હશે. ખ્યાલ આવ્યો? આપાત કિરણ તમે જે 45 નું રાખો તો જ પરાવર્તિત કિરણ છે એ 45 નું મળે અને એ પરાવર્તિત કિરણ છે આપાત કિરણને કેવું થાય? લંબ થઈ જાય, કારણ કે બે વચ્ચેનો ખૂણો 90 થાય. એટલું કરવાનું હતું, બરાબર? હવે વાત આપણે કાલે કરવાના છીએ વ્યતિકરણની, પણ વ્યતિકરણની વાત કરવા પહેલા આપણે તરંગમાં કળા તફાવત કેવી રીતે આવે 11 સાયન્સનું તમારે દોલનો અને તરંગોનું ચેપ્ટર હતું, એમાં કળા તફાવત લેતા તમે. એ કળા તફાવત એટલે કોઈ પણ તરંગ હોય એ તરંગની કળા ક્યાંથી ગણવાની. અને આપણે થોડી વાત આગળ રિવિઝનમાં લીધી હતી ત્યારે જોયું હતું કે કળા કોને કહેવાય? તરંગની કળા કોને કહેવાય? તો કે એ t બરાબર 0 સમયે કયા સ્થાનેથી દોલનોની શરૂઆત કરે છે. કારણ કે હવે આ પછીનો ચેપ્ટરનો જે કન્સેપ્ટ છે ને એ કળા તફાવત ઉપર બહુ અગત્યનો છે. t બરાબર 0 સમયે કોઈ પણ તરંગ એ કયા સ્થાનેથી દોલનોની શરૂઆત કરે, બરાબર? એને આપણે શું કહીએ છીએ? કળા તફાવત.
એટલે કળા તફાવત માટે મારે એક તમને એક અહીંયા જે નોંધ આપી છે ને એ નોંધનું મારે એક પેજ લખીને એક નોટ્સ બનાવવાની છે, એ હું તમને અલગથી શેર કરી છે. પહેલા હું તમને કળા તફાવતનો કન્સેપ્ટ ક્લિયર કરાવી દઈશ અને પછી આપણે વ્યતિકરણ ઉપર જઈશું, અને પછી આપણે સુશબ્દ અને અસુશબ્દના સરવાળા બાદબાકી ઉપર જઈશું. બરાબર? તો આગળની વાત આપણે કાલે કરીશું, જેમાં આપણે કળા તફાવતનો કન્સેપ્ટ તમે 11 સાયન્સમાં તરંગોનો ચેપ્ટરમાં કળા તફાવત અથવા તરંગ સમીકરણ થોડુંક એકવાર વાંચી લેજો. કારણ કે હવે પછીને વ્યતિકરણ અને વિવર્તનની બંને ઘટના તરંગ સમીકરણ ઉપર જ આખે આવે છે. તમારું તરંગો અને તરંગ સમીકરણનું ફાઉન્ડેશન જેટલું ક્લિયર એટલું તમને વ્યતિકરણ અને વિવર્તન સમજવામાં બહુ સરળતા રહેશે. એ સિવાય કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રાઇઝન કરે. અને મેં 11 સાયન્સની જે ત્રીજી નોટ્સ તમને પીડીએફ મોકલી હતી, એ ત્રીજી નોટ્સમાં તરંગ અને દોલનનું ચેપ્ટર આવે છે. કદાચ તમારી પોતાની 11 સાયન્સની બુક તમારી પાસે હાજર ન હોય તો 11 સાયન્સની મેં ત્રીજી જે પીડીએફ મોકલી, કાનાની કદાચ ત્રીજી પીડીએફ તમારા ફોનમાં ક્યાંય હોય તો ગ્રુપમાં શેર કરી દેજો. એ સિવાય કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રાઇઝન કરે. અહીં આપણે ક્લાસ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.